હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમદાવાદી કપલમાં તમારું વેલકમ છે. તો આજે વાગ્યા છે સાંજના 4 અને આજે અમારો પ્લાન છે ડાકોર જવાનો. આઈ નો હમણાંથી અમારે રોજ બહાર જવાનું થાય છે, બટ એ પ્લાન્સ અમારા પ્રી પ્લાન્સ હતા. પણ અત્યારે અમારો અચાનક જ પ્લાન બની ગયો છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે ડાકોર. અમે લોકો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. બસ તો અમે હવે નીકળીએ છીએ. અને હા, તમને પણ ડાકોરની ક્લિપ્સ બતાવીશ, તો તમે પણ આ વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી બેબીને બોનવીટા પીવડાવ બેબી મૂળમાં નથી. અમે નીકળી ગયા છીએ ડાકોર જવા માટે. જેયુ ભાઈ આગળ છે, જેયુ આગળ છે. જેયુ બોલવીટા સોંગ સાંભળે છે નહીં જેયુ? બેબીને બોનવીટા પીવડાવ બેબી મૂળમાં નથી. તો આપણે આવી ગયા છે હવે ગોમતી ઘાટ. આ છે રણછોડજીની ચરણ પાદુકા. અત્યારે મંદિર બંધ છે, હમણાં થોડા ટાઈમ પછી ખુલશે એટલે આપણે મંદિરમાં જઈશું. અહીંયા મસ્ત વ્યૂ છે. અમે આવી ગયા છીએ ડાકોર. તમે જોઈ શકો છો કે બહુ બધી પબ્લિક છે અહીંયા, બહુ બધી ભીડ છે. બિકોઝ પુરુષોત્તમ મહિનો ચાલે છે એટલે આ બધું રહેવાનું દરેક મંદિરમાં. થોડીક આજે કૃષ્ણ ભગવાનનો થોડુંક મહિનો અને બધું ચાલી રહ્યું છે તો થોડીક ભીડ ભાડ રહે છે. જો અમારા જેવુંના રીચા અહીં ઊભા છે, એ માલું છે એટલે અહીંયા દર્શન કરીને તળાવમાં એને અહીંયા ઊભું છે. પાછું કપાળમાં પાછું રાધે લખાવી દીધું છે. જો ભાઈ જેવું જો રાધે લખાવી દીધું છો ભાઈ. ગાય ને બધું જોવાનું અહીંયા ચાલી રહ્યું છે. ખબર નહીં હવે ગાય એને ક્યાં દેખાય છે. આ રે ગાય અહીંયા છે. કૂતરું ઓકે, આ ગાય જોતો હતો. બરાબર છે. આપણી નજર ના પહોંચે પણ ત્યાં આની નજર પહોંચી જાય છે. ગાય ક્યાં છે, કૂતરું ક્યાં છે. હવે અહીંયા ચા બા પીશું, પછી આગળ બીજે ક્યાંક દર્શન કરવા જઈશું. આ મમ્મી લીંબુ શરબત પીવે છે હાર્દિક. લીંબુ શરબત પીવું પડે, એનર્જી આવે. ડિહાઇડ્રેટ થઈ ગયા છે ને? ગરમી બહુ છે અહીંયા, પબ્લિક આટલી બધી છે. ડાકોર આવું એટલે પબ્લિક કેટલી હોય? બહુ જ. પાછું અત્યારે ભગવાનનો મહિનો ચાલે. આપણે શાંતિથી સાઈડમાં ઊભું રહીને લીંબુ પાણી પહેલાં પી લેવાનું. ઓકે, તો હવે આપણે નીકળી ગયા છીએ ડાકોરથી. આજના દર્શન બહુ જ મસ્ત થયા, મજા આવી ગઈ. તો તમને પણ મજા આવી હશે. તો આપણે આવી ગયા છીએ બાલાજી હનુમાન મંદિર. ડાકોરથી આપણે રસ્તામાં જ આવે. અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ. બહુ જ મસ્ત મંદિર છે. બાલાજી હનુમાન મંદિર આવી ગયા છે. અમે અમદાવાદ રોડ પર ડાકોરથી જ આવે. તમે પણ દર્શન કરી લો હનુમાનજીના.
અહીંયા એક રિચ્યુઅલ્સ છે કે તમે કરી શકો છો. તમારે દાદાને કોઈ અરજી કરવી હોય તો તમે અહીંયા તમારી અરજી લખીને અહીંયા તમે મૂકી શકો છો. દાદા તમારું કામ પૂરું કરશે જ. અમને તો વિશ્વાસ છે કેમ કે અમારું કામ પૂરું થયું છે અહીંયા. તમે પણ બાલાજી મહારાજના દર્શન કરી લો. સાક્ષાત છે અહીંયા. અહીંયા હું તમને મસ્ત વસ્તુ બતાવું. એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અહીંયા. અમે લોકો જેટલી વાર આવીએ ને એટલી વાર અલગ અલગ ડેકોરેશન જ હોય છે. અત્યારે બહુ મસ્ત છે. જો જોઈ શકો છો તમે. આ છે શ્રી જમના મૈયા. આ બદ્રીનાથ બનાવ્યું છે. બાલાજી મહારાજ. આ કેદારનાથ. પછી આ છે જય શ્રી ગંગા મૈયા. અહીંયા બધું ડેકોરેશન કરેલું છે. અહીંયા મોટો ફેન મૂકેલો છે. તમે લોકો જોઈ શકો છો કેટલું મસ્ત. અને આ જગ્યા બી કેટલી મોટી છે. અહીંયા તમે જરૂરથી એક વખત વિઝિટ કરજો. તમને બહુ જ મજા આવશે. મનને આમ શાંતિ મળશે અહીંયા આવીને. જોઈ શકો છો કેટલું ફાઇન ડેકોરેશન કરેલું છે. અમને તો અહીંયા બહુ જ મજા આવે છે. અમે લોકો જેટલી વખત ડાકોર જઈએ ને એટલી વખત અમે અહીંયા તો આવીએ જ છીએ. ડાકોરથી તમને રસ્તામાં જ આ મંદિર આવે છે. રોડ પર જ છે એટલે તમને ઇઝીલી દેખાઈ જશે. બાલાજી મંદિર લખેલું જ છે. તો મસ્ટ વિઝિટ. આ બધી જ એની વિશાળ જગ્યા છે. જો અહીંયા લખ્યું છે તું ચિંતા ના કર, સિર્ફ એક અરજી કર, બાલાજી દાદા. એટલે અહીંયા તમે એક વખત અરજી કરી જુઓ. તમારું કામ 100% થશે. જો જીયાર્થને મજા આવી ગઈ છે અહીંયા. જીવ એ શું ખેલે છે? ચલો ગાઈસ, જય શ્રી રામ. આપણે હવે બ્લોગમાંથી હું બાય બાય કરું છું. મેં તમને આજે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે. અને એમાંથી મારાથી થાય એટલું મેં વિડીયોને ફોટા નહોતો લઈ શક્યો, પણ મેં તમારી માટે તમે દર્શન કરી શકો એટલે મેં તમારી માટે આટલી ભીડમાં પણ તમારો વિડીયો લીધો છે કે તમે દર્શન કરી શકો. એટલે ચલો હું આજના બ્લોગમાં બાય બાય કરું છું. નેક્સ્ટ બ્લોગમાં હું હજી અમારે એક બીજો પ્લાન થઈ ગયો છે. હું નેક્સ્ટ બ્લોગમાં બીજે જવાનો છું. ત્યાં પણ હું તમને નવી એક જગ્યા બતાવવાનો છું. તે હું નવી એક જગ્યા બતાવીશ. આ ડાકોરના હોય તો તમે કદાચ જોયેલું હશે, પણ તો પણ અમે તમારી માટે તમે દર્શન કરી શકો એટલા માટે મેં આટલી ભીડમાં તમારા માટે વિડીયો મેં બનાવ્યો હતો. અને એક આ બીજો એક બાલાજી હનુમાનજીનું મંદિર છે, બહુ સારું છે. એ પણ કદાચ તમે જોવું ના હોય તો બ્લોગમાં તમે જોઈ લેજો. ચલો આજના બ્લોગમાં એન્ડિંગ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી રામ.